હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણો સ્વાધ્યાય પેપર 2 કમ્પ્લીટ કર્યું, રાઈટ? અને જે આપણે સેકન્ડ ટોપિક જોવાનો હતો સંબંધ, એ બી કમ્પ્લીટ કર્યો હતો, રાઈટ? તો આપણે જોયું કે સંબંધ જે છે આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, રાઈટ? સો કોઈ પણ ક્રમયુક્ત જોડ અને એના ઉપર સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે એની આપણે વાત કરી, રાઈટ? હવે એમાં જ નેક્સ્ટ સ્ટેપ આગળ વધીને આપણે જોવાનું છે કે વિધેય, રાઈટ? જે આપણો લાસ્ટ ટોપિક છે ચેપ્ટરમાં કે વિધેય એટલે શું, રાઈટ? અને કઈ રીતે આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી શકીએ, રાઈટ? તો નોર્મલી તમે વિધેયની વ્યાખ્યા જોવા જાઓ તો વિધેય તમને એવું કીધું છે કે કોઈ વિશિષ્ટ પ્રકારના, રાઈટ, કે અમુક વિશિષ્ટ પ્રકારના જે સંબંધ હોય છે એને આપણે શું કહીશું? વિધેય કહીશું, રાઈટ? સો વિધેય જે છે એ નથિંગ બટ શું છે કે એક ટાઈપનો સંબંધ જ છે, રાઈટ? પણ એમાં અમુક કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તો તમે એને કહી શકો કે આ ટાઈપનો જે સંબંધ છે હવે વિધેય થશે, રાઈટ? સો મેઈન તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સંબંધ એટલે શું અને આપણે હવે નેક્સ્ટ જોઈશું કે વિધેય એટલે શું, રાઈટ? બંનેમાં તમારે અમુક લિમિટેશન્સ રાખવાની છે, એ જો તમને સમજાઈ જશે એટલે તમને વિધેયનો જે છે પ્રોપરલી ખ્યાલ આવશે. બીજી વસ્તુ કે તમે વિધેયની વાત કરો છો તો તમે હવે આપણે નેક્સ્ટ ઘણા બધા એવા ચેપ્ટર્સ જોઈશું જેમાં આપણે વિધેયને રિલેટેડ જ વાત કરવાની છે, રાઈટ? મેં તમને પહેલાથી કીધું હતું એમ કે આના પછી જ આપણે જોઈશું ત્રિકોણમિતિય વિધેય, રાઈટ? સો એ બી વિધેયો એ બી પર્ટિક્યુલર કન્ડિશન્સને સેટિસ્ફાઈડ કરતા હશે, રાઈટ? એવી રીતે આપણે ઘણા બધા એવા બીજા ચેપ્ટર્સ જોઈશું, ઘણી બધી એવી વસ્તુઓ જોઈશું જેમાં આપણે શેનો વિધેયનો જ ઉપયોગ કરીશું, રાઈટ? સો જે પર્ટિક્યુલર ટોપિક છે આપણા માટે સમજવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા તો કે આપણી પાસે વિધેયની કેટલીક ડેફિનેશન્સ છે. ડેફિનેશન તો એક જ, બટ એને રિપ્રેઝેન્ટ કરવાની કેટલીક મેથડ અહીંયા તમને લોકોને આપેલી છે, રાઈટ? આપણે લખી બી છે, બટ એ સમજીએ એના પહેલા નોર્મલી સમજીએ કે એક્ચ્યુઅલી વિધેય જે છે રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ કે સંબંધ, રાઈટ? તો આપણે જોયું હતું કે તમારે સંબંધને દર્શાવવું હોય તો નોર્મલી આપણે શું લેતા હતા? a થી b, રાઈટ? ધારો કે અહીંયા આપણી પાસે ઘટકો છે 1 2 3 4 અને a b c, અને એની વચ્ચે આપણે એરો કરીને કોઈ સંબંધ દર્શાવતા, રાઈટ? હવે એ સંબંધને તમે વિધેય ક્યારે કહી શકો? તો સૌથી પહેલી વસ્તુ કે આપણી પાસે જે પ્રદેશ છે, રાઈટ, આ જે પ્રદેશના ઘટકો છે એ બધા જ ઘટકો માટે એક પ્રતિબિંબ મળવું જ જોઈએ, રાઈટ? ધારો કે મેં ડ્રો કર્યું કે a નો સંબંધ a સાથે છે, 2 નો b સાથે અને 3 નો c સાથે, તો આ કેસમાં શું થયું? 4 એકલો રહી ગયો, રાઈટ? સો 4 જે છે એ એકલો રહી ગયો એટલે આપણી પાસે એવો એક ઘટક છે જેનું કોઈ પણ પ્રતિબિંબ જે છે b માં છે નહીં, રાઈટ? સો આવા કેસમાં આપણે શું કરીશું કે આને સંબંધ નહીં કરીએ. સંબંધ માટે શું હોવું જોઈએ? તો ધારો કે આપણી પાસે બે ગણ છે a અને b, આપણી પાસે ઘટકો છે 1 2 3 4 અને a b c અને d. તો આ વસ્તુ થવી જ જોઈએ કે એના દરેક ઘટક માટે તમને b માં એક પ્રતિબિંબ મળવું જ જોઈએ, તો આને આપણે વિધેય કહીશું, રાઈટ? અને વિધેયને આપણે કઈ રીતે દર્શાવીશું? તો સ્મોલ f થી, રાઈટ? આને તમારે રિલેશન કેવું હોય તો તમે કહી શકો, બટ વિધેય નથી, સોરી સંબંધ કહી શકો, બટ આ જે છે વિધેય નથી, રાઈટ? વિધેય માટે શું? તો કે બધા જ ઘટકો માટે એક અલગ, રાઈટ, એક પ્રતિબિંબ હોવું જ જોઈએ. દરેક ઘટક માટે કોઈને કોઈ પ્રતિબિંબ તો મળવું જ જોઈએ, તો જ તમે એને શું કહી શકો? વિધેય કહી શકો. અને વિધેયને આપણે શેનાથી દર્શાવીશું? તો સ્મોલ f થી, રાઈટ? સો આ વસ્તુ થઈ કે સંબંધ કઈ રીતે દર્શાવાય ને એમાંથી આપણે એક કન્ડિશન નીકાળી કે વિધેય ક્યારે થશે કોઈ પણ સંબંધ? કે જ્યારે એના પ્રદેશના બધા જ ઘટકો માટે તમને એક પ્રતિબિંબ મળશે. હવે તો કે પ્રતિબિંબ મળશે, પણ એ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? તો કે અનન્ય એટલે યુનિક હોવું જોઈએ, રાઈટ? એટલે કે કોઈ પણ એક ઘટક માટે બે પ્રતિબિંબ ના હોવા જોઈએ. ધારો કે હું ક્યાંક સંબંધ મને આવો મળ્યો છે a to b, again 1 2 3 4
મળે છે એટલે એક માટે કેટલા પ્રતિબિંબ મળ્યા? 2. આપણે b ના ઘટકોને શું કહીશું? એના ઘટકોનું પ્રતિબિંબ, રાઈટ? એ આપણે જ્યારે સંબંધની વાત કરી ત્યારે જોઈ ગયા છે. તો શું કીધું છે કે કોઈ પણ એક ઘટક માટે તમને 2 પ્રતિબિંબ ના મળવા જોઈએ. આનો સીધો મતલબ શું છે કે પ્રદેશના ઘટકો જ્યારે તમે લખો, ક્રમયુક્ત જોડ જ્યારે તમે સંબંધની અંદર લખો, તો પહેલો જે ઘટક છે એ રિપીટ ના થવો જોઈએ. ઇન શોર્ટ, આ જ સંબંધ છે, આનો કે આ છે, તો મારે આના ઘટકો લખવા હોય તો શું લખીશ? 1a અને 1b, રાઈટ? તો અહીંયા શું થયું? પહેલો ઘટક જે છે રિપીટ થયો, એટલે અહીંયા શું થયું? પ્રદેશનો ઘટક રિપીટ થયો. ઇન શોર્ટ, તમને ખાલી આટલું આપ્યું હોય તો તમે એવું કહી શકો કે અહીંયા પ્રદેશનો ઘટક રિપીટ થાય છે એટલે આ જે છે એ સંબંધ છે પણ વિધેય નથી, રાઈટ? સો આ ટાઈપનું જે તમને સંબંધ આપ્યું હશે ક્યારે પણ વિધેય હશે નહીં, રાઈટ? બટ તમને 2 ઘટક માટે એક જ પ્રતિબિંબ આપ્યું હોય તો એ કેસમાં એ વિધેય થશે, રાઈટ? એટલે કે શું થશે? તો અગેન તમારી પાસે 2 ગણ છે, a b 1 2 3 અને 4, અને અહીંયા આપણી પાસે છે a b અને c, ને મારી પાસે જો 1 ની ઇમેજ પણ a છે અને 2 ની ઇમેજ પણ a છે, અને 3 માટે b અને 4 માટે c. તો અહીંયા શું છે કે મારી પાસે 2 ઘટકો માટે એક પ્રતિબિંબ છે. તો આ વસ્તુ જે છે સંબંધમાં વિધેયમાં અલાઉડ છે, એટલે આને આપણે એવું કહી શકીએ કે આ જે છે શું છે? a થી b નો વિધેય, રાઈટ? કે 2 ઘટકો માટે એક પ્રતિબિંબ હોય તો એ છૂટ છે. અહીંયા તમે જોશો તો પ્રદેશ ક્યાંય રિપીટ નહીં થાય, રાઈટ? તમે આની પેરથી લખશો તો 1a અને 2a હશે. વિસ્તાર એટલે કે આપણા સહપ્રદેશનો ઘટક રિપીટ થશે, પ્રદેશનો નહીં, રાઈટ? સો આ વસ્તુ તમે જ્યારે બી વિધેય લખો ત્યારે ધ્યાનમાં રાખવાની કે એના જે પ્રતિબિંબ છે કઈ રીતે લખવાના. સો 1 માટે a, 2 માટે a, અને પછી તમારે બધા જ ઘટકો માટે ઇન શોર્ટ કોઈક ને કોઈક પ્રતિબિંબ હોવું જોઈએ. જસ્ટ કઈ વસ્તુ? તમારે 2 જ વસ્તુ જોવાની કે પહેલા તો દરેક ઘટક માટે પ્રતિબિંબ હોવું જોઈએ, અને પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? તો કે યુનિક હોવું જોઈએ. પ્રદેશ જે છે ક્યાંય રિપીટ ના થવો જોઈએ. આ 2 કેસ તમારે ધ્યાનમાં રાખવા. જો કોઈ પણ સંબંધ આ 2 કેસને સેટિસ્ફાઈડ કરે એની કન્ડિશનને, રાઈટ? સો એને આપણે શું કહીશું? વિધેય કહીશું, રાઈટ? વિધેયમાં તમને ખ્યાલ છે એને આપણે કઈ રીતે દર્શાવીશું? તો સ્મોલ f. તો જે બી સંબંધ આ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે એને આપણે શું કહીશું? વિધેય, અને એને દર્શાવીશું કઈ રીતે? તો સ્મોલ f થી. હવે આ જ 2 કન્ડિશન તમને લોકોને અહીંયા 2 અલગ અલગ વ્યાખ્યામાં આપેલી છે. એ જ કીધું છે, શું કીધું છે કે અરિક્ત ગણ a અને b માટે સંબંધ f, એટલે કે આપણે કોઈક સંબંધ f કીધો છે દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત, શું કીધું છે? ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત, રાઈટ? એટલે કે a ના દરેક ઘટક માટે તમને b માં અનન્ય પ્રતિબિંબ મળે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ કે a ના દરેક ઘટક માટે તમને b માં કેવું? તો કે અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, એટલે કે યુનિક પ્રતિબિંબ મળવું જોઈએ, રાઈટ? સો આ જે સંબંધ આપણો f છે એને આપણે શું કહીશું? a થી b નું વિધેય. ઇન શોર્ટ, જ્યારે બી હવે આપણે વિધેયની વાત કરીશું તો સંબંધ આપણે શેનાથી દર્શાવતા હતા? કેપિટલ R. એવી જ રીતે વિધેય શેનાથી દર્શાવીશું? સ્મોલ f થી, રાઈટ? સો આ જે નોટેશન છે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સ્મોલ f શેની માટે હશે? તો કે વિધેય માટે, રાઈટ? વિધેયને આપણે નોર્મલી ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય ને એટલા માટે જેને સ્મોલ f થી આપણે ડિનોટ કરીએ છીએ, રાઈટ? જે સેકન્ડ વ્યાખ્યા કીધી છે એ બી એ જ વસ્તુ કીધી છે. તમને શું કીધું છે કે જેનો પ્રદેશ અરિક્ત ગણ a હોય અને જે સંબંધની કોઈ પણ 2 ભિન્ન ક્રમયુક્ત જોડના, શું કીધું છે કે આપણી પાસે કોઈ અરિક્ત ગણ હોય, રાઈટ? અને એની આપણે ક્રમયુક્ત જોડ લખી હોય, એ બી કેવી? ભિન્ન ક્રમયુક્ત જોડ, રાઈટ? તો એમાં પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણ a થી અરિક્ત ગણ b ના સંબંધને શું કહીશું? આપણે વિધેય કહીશું, રાઈટ? મેઈન વસ્તુ એ જ કે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે તમે જ્યારે ક્રમયુક્ત જોડ લખો
એ વિધેય નથી, રાઈટ. સો એ જ વસ્તુ તમને અહીંયા બંને વ્યાખ્યામાં કીધેલી છે જે આપણે અહીંયા ચાર ફિગરમાં જોઈ, રાઈટ. સો વિધેય માટે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે તો કે આપણે સમજી લીધું કે વિધેય જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત છે. હવે આપણે જોઈશું કે આપણે કઈ રીતે એને ડિનોટ કરી શકીએ, રાઈટ. આપણે એને કઈ રીતે લખવાનું છે એક્ચ્યુઅલી જ્યારે આપણે સમ્સ કરીશું ત્યારે, રાઈટ. તો નોર્મલી જે છે એ વિધેયને આપણે કઈ રીતે દર્શાવીશું તો જોઈએ કે જો f એ a થી b નું વિધેય હોય, જે રીતે આપણે અહીંયા જોયું કે f જે છે એ a થી b નું વિધેય હોય અને ab belongs to f હોય, એટલે કે કોઈ પણ પેર જે છે એ f માં હોય. આમાં તમે જોશો તો આપણી પાસે ઓકે 4 અને c આ પેર f માં હશે. તો કે છે આપણી પાસે આપણે આ જોયું કે આ વિધેયની બધી જ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે છે, એટલે કે આ a થી b નું વિધેય છે f, રાઈટ. અને આ જે 4 અને c છે એ f માં છે. તો આપણે એને કઈ રીતે લખી શકીએ તો કે f of a = b, રાઈટ. કે જ્યાં b એ શું હશે b એ f દ્વારા મળતું a નું પ્રતિબિંબ, રાઈટ. અને a જે છે એ શું હશે તો કે f દ્વારા મળતું b નું પૂર્વ પ્રતિબિંબ, રાઈટ. હવે એ કેવા શું માંગે છે કે ધારો કે મારી પાસે 4c belongs to f છે, તો હું આને શું લખી શકું કે f of 4 = c. આનો મતલબ શું થયો એ ખાસ સમજજો કે આ જે 4 છે એના ઉપર મેં આ વિધેય એપ્લાય કર્યું અને મને આન્સરમાં શું મળ્યું c. એટલે કે આ પ્રદેશના ઘટકો ઉપર આપણે વિધેય એપ્લાય કરીએ તો આપણને સહપ્રદેશનો ઘટક મળે, રાઈટ. અને એને જ આપણે આ રીતે દર્શાવીએ કે f of a = b, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ વિધેય આપેલું છે તમને, રાઈટ, a થી b નું, એમાં કોઈ પેર તમને belongs to f આપી છે કે ab belongs to f, તો તમે એને f of a = b લખી શકો. સેમ વેમાં કદાચ તમે 3p લો તો f of 3 = b લખી શકો, f of 2 = 1 લખી શકો, સોરી a લખી શકો, રાઈટ. સો આ રીતે તમે એને ડિનોટ કરી શકો, જ્યાં તમારે ધ્યાનમાં રાખવાનું કે આ જે ઘટકો હશે a b c એ શું હશે આ ઘટકોના પ્રતિબિંબ, એટલે કે c એ 4 નું પ્રતિબિંબ છે એવું આપણે કહી શકીએ. એનાથી ઊંધું કે 4 જે છે એ c નું શું હશે પૂર્વ પ્રતિબિંબ હશે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અગેન આ તમને એવી માટે આપેલું છે, નોર્મલ કેસમાં આપણે જ્યારે જોઈશું તો સમ્સમાં તમે નોર્મલી x અને y ડિનોટ કરશો, રાઈટ. બીકોઝ આપણે ગ્રાફને રિલેટેડ કેટલાક વિધેયો જોઈશું. તો નોર્મલ કેસમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું તો કે જ્યારે બી તમને વિધેયની વાત કરી હોય તો f ધારો કે તમને આપ્યું છે x to y, રાઈટ. અને આ બે પણ તમને x થી y, સોરી ફર્સ્ટ અને લાસ્ટ લાઈન કે a થી b ના વિધેયને આપણે કઈ રીતે દર્શાવીશું તો કે f from a to b, રાઈટ. કે આ જે છે વિધેયનું નોટેશન છે કે a થી b કરીને a થી b સુધી આપણે કોઈ વિધેય લીધું છે, રાઈટ. સો f from a to b. તો એવું જ આપણે ધારો કે અહીંયા બે ગણ લઈ લીધા x અને y, રાઈટ. તો x અને y માં ધારો કે આપણી પાસે ઘટક છે સ્મોલ x અને સ્મોલ y અને અહીંયા આપણે લઈ લીધું છે વિધેય. તો આને હું કઈ રીતે લખી શકું તો કે f of x = y. અને આ નોટેશન આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીશું કે f of x = ઓલવેઝ શું હશે y, કે x ના ઘટક પર હું f એપ્લાય કરશું તો મને y મળશે, રાઈટ. અહીંયા x અને y ની જગ્યાએ કોઈ પણ ગણ હોઈ શકે, બટ નોટેશનની વાત છે કે એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવી છે કે x ઉપરનું વિધેય એપ્લાય કરીશ તો મને y મળશે. અને આનો મતલબ શું તો કે કદાચ આવું લખેલું હોય તો એ વિધેયની બધી કન્ડિશનને સેટિસ્ફાઈડ કરતું હશે એવું આપણે માની લઈએ, રાઈટ. સાબિત કરવાનું હશે જે સાબિત કરીશું, જે ડાયરેક્ટ યુઝ કરવાનો હશે જે ડાયરેક્ટ યુઝ કરીશું, રાઈટ. સો આ જે વસ્તુ છે, આ જે નોટેશન છે તમારે ધ્યાનમાં રાખવાના કે આપણે સંબંધ જ્યારે બી વિધેયની વાત કરીશું ત્યારે આપણે આ નોટેશન્સના યુઝ કરીશું, રાઈટ. અને જોઈશું કે ઓલરેડી આપણી પાસે ઘણા બધા એવા વિધેયો છે જેનો આપણે અત્યાર સુધી યુઝ કરતા આવ્યા છીએ અને એ વિધેયો માટે
માટે આપણે પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તારની ચર્ચા કરીશું, રાઈટ? વન મોર થિંગ કે આપણે અત્યાર સુધી સંબંધ ભણ્યા, રાઈટ? સો પછી વિધેયની જરૂર કેમ પડી? તો નોર્મલ વસ્તુ છે કે વિધેય જે છે તમને પર્ટિક્યુલર એક ચોક્કસ ટાઈપના રિઝલ્ટ આપે છે, રાઈટ? કે જ્યારે કે તમે જોશો તો વિધેય જે છે એ પર્ટિક્યુલર કન્ડિશનને લઈને આગળ વધે કે વિધેય બોલીએ કે આ કન્ડિશન તો સેટિસ્ફાઈડ થતી જશે, રાઈટ? સો જ્યારે કે તમે મેથ્સને રિલેટેડ કોઈ પણ વિધેયની વાત કરો તો એમાં એવું છે કે વિધેય જે છે એ તમને સ્પષ્ટ રિઝલ્ટ આપે અમુક ટાઈમ, રાઈટ? સો એ સ્પષ્ટ રિઝલ્ટનો આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ અને એટલે જ આ વસ્તુ જે છે ખૂબ જરૂરી છે, રાઈટ? કે જેમ આપણે વિધેયને સારી રીતે સમજીશું એમ આગળના ઘણા બધા ચેપ્ટર્સ જે છે આપણા માટે સમજવા કેવા થઈ જશે, ઈઝી થઈ જશે. કેટલીક એની પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક જ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એના પ્રદેશ અને વિસ્તારને લઈને તમારે વર્ક કરવાનું છે, રાઈટ? નોર્મલ છે જેવી રીતે આપણાને બસ અને ટ્રેનમાં જવું હોય તો એના પર્ટિક્યુલર શેડ્યુલ આપણાને ખબર હોવા જોઈએ કે કઈ બસ ક્યાં જવાની છે, કેટલા વાગે જવાની છે, રાઈટ? તો આપણે બસમાં બેસીને કોઈક જગ્યાએ પહોંચી શકીએ. એવું જ અહીંયા છે કે આપણને કોઈ પર્ટિક્યુલર વસ્તુ જાણવી હોય મેથ્સને રિલેટેડ તો એની કેટલીક કેરેક્ટરિસ્ટિક કે કઈ રીતે વર્ક કરે છે ખબર હોય તો આગળનું વર્ક જે છે આપણું કેવું થઈ જાય, ઈઝી થઈ જાય, રાઈટ? સો એના માટે જ આપણે આ વિધેયનો જે છે સ્ટડી કરવાનું છે. વન મેઇન થિંગ કે તમને જે વસ્તુ આપી છે એ છે વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેય, રાઈટ? તો તમને એવું કીધું છે કે કોઈ પણ તમારી પાસે વિધેય હોય એનો જો વિસ્તાર તમારી પાસે વાસ્તવિક સંખ્યાઓ કે એનો કોઈ ઉપગણ હોય તો એને તમે શું કહેશો, વાસ્તવિક કિંમતોનું વિધેય, રાઈટ? કે આપણે કોઈ પણ આ બધા ઘટકો જે છે વિસ્તારના ઘટકો હશે આપણને ખબર છે તો આ ઘટકોમાં તમારી પાસે r એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અથવા એના કોઈ ઉપગણ ધારો કે n છે, z છે, q છે, વોટએવર હોય. વિસ્તારમાં તમને આમાંથી કોઈ પણ ગણ મળે તો તમે એને શું કહી શકો, એ વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય, રાઈટ? અને તમને જો વિધેય જ તમને વાસ્તવિક સંખ્યા કે એના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત આપેલું છે તો એને તમે શું કહેશો, વાસ્તવિક વિધેય. ઇન શોર્ટ કે આપણે જ્યાં લખ્યું f from x to y કે a to b એની જગ્યાએ તમને આપ્યું હોય f from r to r તો આ જે વિધેયો છે એને આપણે શું કહીશું, વાસ્તવિક વિધેય કહીશું. r હોય યા તો પછી n થી n હોય, q થી q હોય, q થી n હોય કે n થી q હોય, whatever આપણે ઘણા બધા કેસીસ જોઈશું તો આ ટાઈપના જે વિધેય છે એને આપણે શું કહીશું, વાસ્તવિક વિધેય કહીશું. અને નોર્મલી આપણે જેના ઉપર વર્ક કરીશું એ બી એ જ વિધેય ઉપર વર્ક કરવાનું છે જે છે વાસ્તવિક વિધેય, રાઈટ? સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે વિસ્તારમાં તમને આમાંથી કોઈ પણ ગણ મળે, રાઈટ? તો એ તમારું શું હશે, વાસ્તવિક કિંમતનું વિધેય. અને પ્રદેશ કે સહપ્રદેશ એટલે કે તમારા વિધેય જો વાસ્તવિક સંખ્યા કે એના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત હોય તો એને આપણે શું કહીશું, વાસ્તવિક વિધેય, રાઈટ? સો વાસ્તવિક વિધેય ઘણા બધા આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે, 8 થી 10 આપણાને ટેક્સ્ટ બુકમાં આપેલા છે તો એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. બટ એનાથી પહેલા સ્વાધ્યાય 2.3 નો એક નાનકડો ક્વેશ્ચન છે આપણે જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને આપેલું છે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે એનું કારણ આપો અને જો વિધેય હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધો, રાઈટ? હવે વિધેય હોય તો તમારે પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે, અધરવાઇઝ તો એની કોઈ વાત કરવાની જ નથી, રાઈટ? હવે પ્રદેશ અને વિસ્તાર શોધતા તમને આવડે છે, તમને ત્યાં ઘટકો જે રીતે આપેલા છે, રાઈટ? કે પહેલું જ તમને લોકોને કહી દીધું છે કે r શું છે તો કે 2 1 5 1 2 1 5 1 8 1 11 8 1 11 14 અને 17 રાઈટ? તો સૌથી પહેલા તો આપણે જોવાનું છે કે આ વિધેય છે કે નહીં. તો તમે ધ્યાનથી જોશો તો આ આપણે લઈ લઈએ a અને આ b તો અહીંયા તમને શું છે 2 5 8 11 14 અને 17 આ બધા જ માટે તમને પ્રતિબિંબ
પ્રતિબિંબ અલાઉડ છે, એક ઘટક માટે બે પ્રતિબિંબ અલાઉડ નથી, રાઈટ? સો આ જે છે તમારું શું થશે? વિધેય થશે. અને થશે તો પ્રદેશ અને વિસ્તાર લખતા તમને આવડે જ છે. પ્રદેશમાં ઘટકો આવશે, વિસ્તારમાં એક આવશે, રાઈટ? સો ઈઝીલી તમે કોઈ પણ તમને સંબંધ આપ્યો હોય તો એમાં વિધેય જે છે આ તમારું વિધેય થશે, એટલે હવે તમે એને f ડિનોટ કરી શકો, રાઈટ? બીજું તમે જોશો તો 2 1 4 2 6 3 8 4 10 5 12 6 અને 14 7, રાઈટ? સો એ કેસમાં બી તમે જોશો તો તમારો પ્રદેશ જે છે રિપીટ થતો નથી ક્યાંય બી, રાઈટ? એટલે જે તમને સંબંધ આપ્યો છે વિધેય થશે, અને વિધેય થશે તો પછી તમને પ્રદેશ અને વિસ્તાર લખતા આવડે જ છે. પહેલો ઘટક જે છે પ્રદેશનો થશે, બીજો ઘટક છે વિસ્તારનો થશે, રાઈટ? ત્રીજો કેસ તમે જોશો તો 1 3 1 5 અને 2 5, ત્યાં તમારો પ્રદેશ જે છે રિપીટ થાય છે, એક જે છે બે તમને પેરમાં આપેલો છે, રાઈટ? સો એને આપણે વિસ્તાર સંબંધ કહીશું નહીં, રાઈટ? વિધેય કહીશું નહીં, રાઈટ? આપણે જોયું એમ કે આપણે જોયું આવું કંઈક છે ત્યાં કે 1 2 અને અહીંયા તમને આન્સરમાં મળશે 3 અને 5, પણ તમને એવું કીધું છે કે એક માટે બી 3 મળે છે અને એક માટે 5 બી મળે છે, રાઈટ? અને આપણે જોયું કે આવા કેસને આપણે વિધેય કહેતા નથી, રાઈટ? સો એ જે તમારો ત્રીજો કેસ છે વિધેય થશે નહીં, રાઈટ? સો આ રીતે તમે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર જે છે લખી શકશો. તો આ વાત થઈ કે કઈ રીતે આપણે વિધેય વ્યાખ્યાયિત કરી શકીએ, કઈ રીતે એને ડિનોટ કરી શકીએ, રાઈટ? સો એ બી તમને ડેફિનેશન ટેક્સ્ટબુકમાં બી આપેલી છે, તો એ તમારે નોટ ડાઉન કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો મેં તમને કીધું એમ કે કેટલાક નોર્મલ આપણી પાસે જે અત્યાર સુધી આપણે જોયા છે એવા વાસ્તવિક વિધેયો અવેલેબલ છે, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.